બધી જગ્યાએ ભગવાનના નામથી બધી જગ્યાએ મૌન ધારણ કરી અને શ્રદ્ધાંજલિ દેવાતી હોય છે. પણ 1 મિનિટ માટે મહામંત્રનો જપ કરી અને તમામ જીવને આપણે શ્રદ્ધાંજલિ આપી અને આપણી કથાનો પ્રારંભ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાને બધી જ ચેતનાઓને એના ધામમાં વાસ આપે. ગઈકાલ દિવ્ય કથા ચાલી રહી હતી આપણી. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમન સ્તવ પાદયોર્ન શ્રુત્યાં શિરસ્તવ નિવા સજગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શને સ્તુ ભવત્તનૂના.
નલ કુબેર અને મણિગ્રીવની કથા કરી. સુખિયા માલણ પર ભગવાને કૃપા કરીને સૌ લોકો વૃંદાવનમાં રહેવા ગયા. જ્યારે ભગવાન વૃંદાવનમાં રહેવા ગયા ત્યારે માં યશોદાને કહે છે કે માં, મારે ગાયો ચરાવવા જવું છે. મારે ગાયો ચરાવવા જવું છે. માં કહે છે, લાલા, હજી તું બહુ નાનો છે, તને ગાયો નહીં ચરાવવા દઉં. ના માં, મારે ગાયો ચરાવવા જવું છે. અંતે માએ કહ્યું કે તારે જવું હોય તો વાછરડા ચરાવવા જા, ગાયો ચરાવવા નહીં જવા દો. ભગવાન વાછરડા ચરાવવા જાય છે. એ વાછરડાઓની અંદર એક વત્સાસુર નામનો એક રાક્ષસ વાછરડાનું રૂપ લઈને આવે. ભગવાને વૃંદાવનમાં આવીને સૌથી પહેલા વાછરડાને માર્યો છે. ભગવાને વાછરડાને માર્યો. ત્યારબાદ ભગવાન યમુનાના કિનારે યમુનાના ઘાટ ઉપર પરમાત્મા બકાસુરને મારે છે. બકાસુર એટલે બગલો. જે દંભનું પ્રતીક છે. ભગવાને યમુનાના કિનારા ઉપર બગલાને માર્યો. એનો અર્થ છે યમુના એટલે ભક્તિ. યમુના એટલે ભક્તિ. અને એ યમુનાના કિનારે બકાસુર એટલે કે દંભને ભગવાને કહ્યું, દંભમાં ભક્તિમાં દંભ ન ચાલે. અને ભક્તિ કાંઈ થોડી કોઈને દેખાડવા માટેની છે. ભક્તિ તો મારા ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે છે, પરમાત્માને રાજી કરવા માટે છે. ભક્તિ બતાવવા માટે નથી. આ બકાસુરનો ઉદ્ધાર કર્યો ભગવાને. એક અઘાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ લઈને આવ્યો હતો. પરમાત્માએ અઘાસુરને માર્યો છે. અઘ કહેતા પાપ. અને ભગવાન આ બધા ગોવાળિયાઓની સાથે જ્યારે યમુનાના ઘાટ ઉપર ગાયો વાછડાઓ ચરાવતા હતા, એટલે ભગવાન બધાની સાથે રમે. એમાં એકબીજાના હેઠા દહીં ખાય, માખણ ખાય. એટલે બ્રહ્માજીને મોહ થયો કે આવા કઈ ભગવાન હોય? વાછડાઓ ચરાવવા જાય, આ સામાન્ય ગોવાળિયાઓની સાથે રમે, આ થોડા ભગવાન હોય? ત્યારે બ્રહ્માજીને થયું કે લાવ કંઈક કરું. એટલે એક વખતના સમય ભગવાન કૃષ્ણ બધા જ ગોવાળિયાઓને સાથે લઈ અને વનભોજન માટે જાય છે. પહેલું વહેલું વનભોજન ભગવાન કૃષ્ણે પ્રારંભ કર્યો છે. કારણ બધા પોતપોતાના ઘરેથી ભોજન લઈ આવે અને બધા સાથે બેસી અને ભોજન ખાય. એકબીજા પોતાનું ભોજન એકબીજાને આપે. આનાથી શું થાય તો કહે છે, જેના અન્ન ભેગા એના મન ભેગા. દિવસમાં 3 ટાઈમ આપણે જમીએ છીએ. આ 3 ટાઈમ આખો પરિવાર સાથે બેસી ન જમીએ તો કાંઈ નહીં, પણ 3માંથી 1 ટાઈમ એવો રાખીએ કે આખો પરિવાર સાથે બેસીને ભોજન કરીએ,
બધાના અન્ન સાથે રહે તો મન પણ સાથે રહે. જેના અન્ન ભેગા એનું મન ભેગું. માટે આપણે એક ટાઈમ સાથે ભોજન કરવાનું રાખીએ. 7 દિવસ યજમાન પરિવારોએ એટલે કે જય રણછોડ પરિવાર અને આ યજમાનોએ 7 દિવસ અહીંયા ભોજનની વ્યવસ્થા ન કરી. પણ આવતીકાલે આપણી કથા સવારે છે. સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગે આપણી કથા વિશ્રામ લેશે. પણ જ્યારે કથા વિશ્રામ થાય 12 વાગે, ત્યારે જેટલા પણ લોકો કથા સાંભળવા આવો છો, આ બધાને આવતીકાલ બપોરે અહીંયા ભગવાનનો મહાપ્રસાદ લઈને પછી ઘરે જવાનું છે. કાલે ભંડારો છે. શું રાખ્યું છે? કાલે ભગવાનનો પ્રસાદ લઈને જાજો બધા. જો આ પ્રસાદ મૂક્યો તો બીજી પ્રસાદી મળશે, પછી કહેતા નહીં. માટે ભગવાન જ્યારે વાછડાઓને જતા હતા, ત્યારે એ સમયે બ્રહ્માજીને શંકા ગઈ કે આ બ્રહ્મ ન હોઈ શકે. એટલે બધા જ વાછડા અને ગોવાળિયાઓને લઈ અને ભગવાન બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. બ્રહ્મલોકમાં ગયા. આ બાજુ ભગવાને જેટલા વાછડા અને જેટલા ગોવાળિયાઓને બ્રહ્માજી લઈ ગયા, એટલા રૂપ ધારણ કર્યા. એક વર્ષ સુધી આ લીલા ચાલી. બ્રહ્માજીને ભાન થઈ ગયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને અંતે ભગવાન બ્રહ્માજી એકાંતમાં આવી અને પરમાત્મા પાસે પ્રાર્થના કરે